હેલો ફ્રેન્ડ્સ, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં આપણે આજના લેક્ચરની અંદર જો વાત કરવાની છે યુનિટ નંબર 15 શિડ્યુલિંગ. શિડ્યુલિંગ જે છે કોને કહેવામાં આવે છે? તો શિડ્યુલિંગ જે છે એની નીડ શું છે, મેથડ ટુ પ્રિપેર ગેન્ટ ચાર્ટ એન્ડ ઇટ્સ એડવાન્ટેજ અને લિમિટેશન, આ દરેક ટોપિકની આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ લેક્ચર. ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન. ધ ફંક્શન ઓફ શેડ્યુલિંગ રિફર ટુ ધ અસાઇનમેન્ટ ઓફ ટાઈમ ટુ વેરિયસ ટાસ્ક ઇન્વોલ્વિંગ ધ પ્રોડક્શન સિસ્ટમ. શેડ્યુલિંગનું મેઇન ફંક્શન શું છે? તો પ્રોડક્શન સિસ્ટમની અંદર જે દરેક ટાસ્ક માટે આપણે ટાઈમ ફાળવીએ છીએ, બરોબર છે, એને અસાઇન કરવો, બરોબર છે, એનું એક ટાઈમ ટેબલ બનાવવું. ઓકે, thus scheduling function is also described as preparation of timetable for various activity conducted in the production system. પ્રોડક્શન સિસ્ટમની અંદર આપણે 8 કલાકની શિફ્ટ છે, તો એની અંદર કઈ કઈ એક્ટિવિટી કરવાની છે, કયા ટાઈમે કઈ એક્ટિવિટી કરવાની છે, કયા ટાઈમે કયા વર્કરને એંગેજ રાખવાનો છે, કયા ટાઈમે કયું મશીન યુટિલાઇઝ થશે, એનું આપણે એક શેડ્યુલ બનાવીએ છીએ, એનું આપણે ટાઈમ ટેબલ બનાવીએ છીએ, તો એને આપણે કહીએ છીએ શેડ્યુલિંગ. ઓકે, જેમ તમારે કોલેજની અંદર કયો ફેકલ્ટી કયા લેક્ચરની અંદર એંગેજ થશે, બરાબર છે, કયા ફેકલ્ટી ફ્રી હશે, બરાબર છે, એ માટે આપણે એક ટાઈમ ટેબલ બનાવીએ છીએ જેથી કરીને આઈડિયલ ટાઈમની અંદર બીજું કામ કરી શકાય. તો એ જ રીતે ઇન્ડસ્ટ્રીની અંદર પણ આપણે એક ટાઈમ ટેબલ જે છે એ બનાવીએ છીએ અને એને કહીએ છીએ શેડ્યુલિંગ. એ ટાઈમ ટેબલ બનાવવાની જે પ્રોસેસ છે એને કહીશું શેડ્યુલિંગ. The primary objective of scheduling is to use the scarce economic resources like material, man, machine in the effective and efficient manner. પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શેડ્યુલિંગનું શું છે? તો આપણી જોડે જે ઇન્ડસ્ટ્રીની અંદર રિસોર્સિસ અવેલેબલ છે લાઇક મેન, મટીરિયલ, મની, ઓકે, એમનું આપણે ઇકોનોમિકલ રીતે અને એફિશિયન્ટ રીતે યુઝ કરી શકીએ. કોઈ વર્કર જે છે એ બહુ આઈડિયલ કન્ડિશનમાં બેસેલો બી ના હોવો જોઈએ. દરેક વર્કરને જે છે ઇક્વલી લોડ ડિસ્ટ્રીબ્યુટ થાય, બરોબર છે, જેથી કરીને પ્રોપર શેડ્યુલિંગ આપણે કર્યું હોય, બરોબર છે, તો એનાથી તમને આ બેનિફિટ મળશે. ઓકે, નીડ ઓર ઇમ્પોર્ટન્ટ ઓફ શેડ્યુલિંગ. શેડ્યુલિંગની જરૂરિયાત શું છે અને એનું મહત્વ શું છે એના વિશે આપણે વાત કરવાની છે. ધ શેડ્યુલિંગ ઇઝ અ કોમ્પ્લેક્સ એનાલિસિસ ઇન ધ પીપીસી બીકોઝ ઇટ ડેવલપ બેનિફિશિયલ કોમ્બિનેશન ઓફ રિસોર્સિસ. શેડ્યુલિંગ જે છે એ એક પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલનું એક કોમ્પ્લેક્સ એનાલિસિસ છે જેના દ્વારા તમને જે રિસોર્સિસ છે એનું કોમ્બિનેશન કરી અને તમને બેનિફિટ જે છે એ તમે મેળવી શકો છો. સચ કોમ્બિનેશન ઓફ કંટ્રોલ કોસ્ટ રિઝલ્ટિંગ ઇનટુ કોસ્ટ કંટ્રોલ ફ્રોમ કંટ્રોલ ઓફ આઈડિયલ ટાઈમ ઓફ રિસોર્સિસ એન્ડ ઇન્સ્ટોલ કેપેસિટી. તો અહીંયા તમારે શું કરવાનું છે? કોસ્ટ ઉપર તમે કંટ્રોલ કરી શકાશે. શાની મદદથી કરી શકાશે? તો તમારી જોડે રિસોર્સિસ છે એનો આઈડિયલ ટાઈમ જે છે ફાઇન્ડ કરો, આઈડિયલ ટાઈમને કંટ્રોલ કરો, બરાબર છે, જેના દ્વારા આપણે દરેક વર્કર, દરેક મશીન, દરેક મેનનું પ્રોપર યુટિલાઇઝેશન જે છે કરી શકીશું. દે ઇન્ક્રીઝ ધ કસ્ટમર સેટિસ્ફેક્શન થ્રુ શેડ્યુલ ડિલિવરી પ્રોમિસીસ. કસ્ટમર સેટિસ્ફેક્શન જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તમે કોઈને શેડ્યુલ પ્રમાણે, ધારો કે મેં તમને હોન્ડા એક્ટિવાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે પહેલાં એની અંદર 6 મહિનાનું વેઇટિંગ ચાલતું હતું, તો એની અંદર શું હતું કે ભાઈ તમને કસ્ટમરને કીધું કે 6 મહિના પછી તમને તમારું એક્ટિવા જે છે મળી જશે, તો એ ટાઈમે પછી પ્રોડક્ટ જે છે એ જે ડેટ ઉપર તમે કીધું હોય એ ડેટ ઉપર ત્યાં હાજર હોવી જોઈએ, બરાબર છે. જો એવું ના થાય તો શું થાય? તો કસ્ટમર જે છે પછી બીજી પ્રોડક્ટ તરફ જે છે મૂવ કરશે. ઓકે, એટલે શેડ્યુલિંગ કરેલું હોય તો એનાથી ડિલિવરીનું જે શેડ્યુલ છે, બરાબર છે, ડિલિવરી આપણે પ્રોડક્ટની કરવાની છે, તો એ પ્રોડક્ટ એ ટાઈમે કસ્ટમરને મળી જશે જેનાથી કસ્ટમરનું સેટિસ્ફેક્શન વધશે. ધ એલેપ્સ ઓફ ટાઈમ ઓલ્સો ઇન્ક્રીઝ કોસ્ટ ઇન સેવરલ રિસ્પેક્ટ. ઓકે, તો અહીંયા ટાઈમ જે છે, બરાબર છે, ટાઈમ ટુ ટાઈમ તમે પ્રોડક્ટ જે છે ડિલિવર કરશો એટલે તમને ઇન્ડસ્ટ્રીની જે રેપ્યુટેશન છે એ બિલ્ડ થશે. ધ શેડ્યુલિંગ ફોસ્ટર્સ ટાઈમ સેવિંગ રિઝલ્ટ ઇન્ટુ કોસ્ટ એડવાન્ટેજ. શેડ્યુલિંગથી શું થશે? તો ટાઈમ સેવિંગ થશે અને એનાથી તમને કોસ્ટ એડવાન્ટેજનો જે છે એ પણ બેનિફિટ મળશે. ધ ઇમ્પોર્ટન્ટ ઓફ શેડ્યુલિંગ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ અંડર. ઇટ હેલ્પ ઇન મેનેજિંગ મિસમેચિસ ઓફ કેપેસિટી ઓફ મશીન, મટીરિયલ એન્ડ હ્યુમન રિસોર્સિસ. મિસમેચ જે છે એ આપણે અટકાવી શકીએ છીએ. જેમ કે ક્લાસની અંદર એક ફેકલ્ટી ક્લાસમાં ધારો કે તમારું ફર્સ્ટ લેક્ચર છે તો એમાં 2 ફેકલ્ટી એક સાથે આવી જાય જો શેડ્યુલિંગ ના કર્યું હોય તો, અને ઘણી વખત એવું થાય કે બેમાંથી કોઈ એક બી ફેકલ્ટી ના આવે. ઓકે, તો ઇન્ડસ્ટ્રીની અંદર પણ એવું છે. ઘણી વખતે કેવું છે કે ભાઈ મશીન જે છે એનું પ્રોપર તમે શેડ્યુલિંગ ના કર્યું હોય તો ઘણી વખતે એની ઉપર 8 કલાકની જગ્યાએ વધારે વર્ક કરવું પડે. ઘણી વખતે મશીન છે આઈડિયલ કન્ડિશનમાં રહી જાય,
ઘણી વખતે મેન જે છે એનું 8 કલાક આઈડિયલ કન્ડિશનમાં હોય અને ઘણી વખતે મેનને 8 કલાક લોડ પડે, બરોબર છે. તો એવા કેસમાં શેડ્યુલિંગ કરેલું હશે તો આપણે દરેક જે રિસોર્સિસ છે એનું પ્રોપર યુટિલાઇઝેશન કરી શકીશું. ઇટ મેનેજ અનસર્ટેનિટી અબાઉટ પ્રોક્યુરમેન્ટ ઓફ ઇનપુટ, accident to vehicle of incoming raw material, machine breakdown level by critical human resources. આપણે અલગ અલગ જે અનસર્ટેનિટી છે, જેમ કે કોઈ રો મટીરિયલ આવતું હોય, એનું વ્હીકલનું એક્સિડન્ટ હોય, મશીનનું જે બ્રેકડાઉન થાય, બરોબર છે, હ્યુમન રિસોર્સિસ જે છે એ લીવ કરીને જતા રહે, તો એવા કેસમાં આપણે જે ઇનપુટ પેરામીટર્સ જે છે એનું શેડ્યુલિંગ કરેલું હશે તો આપણે શું કરીશું, એને મેનેજ કરી શકીશું. ઇટ હેલ્પ્સ ઇન મેનેજિંગ સડન ચેન્જીસ ઇન અનકન્ટ્રોલેબલ એક્સટર્નલ એન્વાયરમેન્ટ લાઇક ઇકોનોમિક, પોલિટિકલ, ટેકનિકલ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ. આપણે અહીંયા સડન કોઈ અનકન્ટ્રોલેબલ એક્સટર્નલ એન્વાયરમેન્ટ એવા છે જેમ કે ઇકોનોમિકલ ફેક્ટર છે, પોલિટિકલ છે, ટેકનોલોજીકલ ફેક્ટર છે અને સોશિયલ એન્વાયરમેન્ટ જેની ઉપર આપણે કંટ્રોલ કરી શકતા નથી, તો આપણે શેડ્યુલિંગ કરેલું હશે તો આપણે એને પ્રોપર રીતે મેનેજ કરી શકીશું, બરોબર છે. જેથી સડન જે ચેન્જ હોય છે એને આપણે પ્રોપર રીતે મેનેજ કરી શકીએ છીએ. ધારો કે અત્યારે કોરોના છે તો તમારે 1 વીકનું લોકડાઉન આપવું છે, 1 વીક તમારી ઇન્ડસ્ટ્રી બંધ રાખવી છે, તો એના પ્રમાણે તમે એનાથી એડવાન્સમાં શેડ્યુલ કરેલું હશે તો એના પછી તમારે કેટલું ઓવરટાઈમ કરાવવા પડશે, વર્કરને ક્યારે ક્યારે બોલાવવા પડશે, બરોબર છે. કોરોના જે સોશિયલ એન્વાયરમેન્ટની અંદર આપણે કહીએ કે ભાઈ એન્વાયરમેન્ટ ફેક્ટર છે જેની ઉપર આપણે કોઈ કંટ્રોલ કરી શકતા નથી, પણ આપણે એઝ એ ઇન્ડસ્ટ્રી લઈને બેઠા હોય તો આપણે એ જે ફેક્ટર છે ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વિચારવા જઈએ તો એનાથી શેડ્યુલિંગ કરવાથી શું થશે, તો આગળના એના પછીના વીકની અંદર વર્કર્સ જોડે કેટલું કામ લેવું એ આપણે પ્રોપર રીતે મેનેજ કરી શકીશું. ઇટ સેફગાર્ડ્સ અગેન નેચરલ ક્લેમિટીઝ અફેક્ટિંગ ડિસ્ટર્બન્સ ઇન ધ પ્રોડક્શન સેટઅપ, બરોબર. પ્રોડક્શન સેટઅપની અંદર જે નેચરલ જે કેલેમિટીઝ છે જે ઇફેક્ટ કરે છે, બરોબર છે, એના અગેન્સ્ટમાં આપણે સેફગાર્ડ તરીકે શેડ્યુલિંગ જે છે વર્ક કરશે. ઇટ ફેસિલિટેટ ધ મેનેજમેન્ટ ઓફ ડિફરન્ટ પ્રોડક્શન સિસ્ટમ લાઇક કન્ટિન્યુઅસ જોબ ઓર્ડર ઓર પાથ પ્રોડક્શન ઇટીસી, બરોબર છે. મેનેજમેન્ટને જે પ્રોડક્શન સિસ્ટમ અલગ અલગ હોય છે, બરોબર છે, એ અલગ અલગ પ્રોડક્શન સિસ્ટમ પ્રમાણે વર્ક કરવા માટે ફેસિલિટેટ કરશે, બરોબર છે. કઈ કઈ પ્રોડક્શન સિસ્ટમ છે તમને ખબર છે? કન્ટિન્યુઅસ પ્રોડક્શન, જોબ પ્રોડક્શન ઓર બેચ પ્રોડક્શન. ઓકે. ઇટ ફેસિલિટેટ ધ એડજસ્ટમેન્ટ ફોર સડન ચેન્જ ઇન મેનેજમેન્ટ સ્ટ્રેટજી. મેનેજમેન્ટની કોઈ સ્ટ્રેટજી છે એની અંદર કોઈ સડન ચેન્જ આવે છે તો તમે શેડ્યુલિંગ કરેલું હશે તો આપણે એને એડજસ્ટ કરી શકીશું. ઇટ ફેસિલિટેટ ધ એરેન્જમેન્ટ ઓફ ધ સિક્વન્સ ઓફ પ્રોડક્શન ટાસ્ક લાઇક પ્રિસીડિંગ, સક્સીડિંગ એન્ડ કોન્કરન્ટ ટાસ્ક. હવે આપણે આ જે છે પ્રિસીડિંગ એટલે એક કામ પૂરું થાય એના પછી બીજું કામ લેવું, સક્સીડિંગ, બરોબર છે. આપણે જે એક્ટિવિટી આગળ ભણી ગયા સીપીએમ પાર્ટમાં, બરોબર છે, તો દરેક જે ટાસ્ક છે કયો ટાસ્કને પ્રિસીડિંગ રાખવો, કયા ટાસ્કને સક્સીડિંગ રાખવો, કયા બે ટાસ્ક એક સાથે કરવા, બરોબર છે, એ તમે શેડ્યુલિંગ કરેલું હશે તો એના દ્વારા તમને ખબર પડશે. ગેન્ટ ચાર્ટ ફોર્મેટ એન્ડ મેથડ ટુ પ્રિપેર ગેન્ટ ચાર્ટ. હવે ગેન્ટ ચાર્ટ શું છે, એનું ફોર્મેટ કઈ રીતનું હોય છે અને ગેન્ટ ચાર્ટ આપણે કઈ રીતે બનાવી શકીશું. તો ધ બેઝિક ફોર્મેટ ઓફ ગેન્ટ ચાર્ટ હેડ બીન ડેવલપ બાય હેનરી ગેન્ટ વિચ પ્રેક્ટિસિંગ સાયન્ટિફિક મેનેજમેન્ટ એપ્રોચ. તો હેનરી ગેન્ટ દ્વારા જે છે એ સાયન્ટિફિક મેનેજમેન્ટ એપ્રોચની અંદર આ જે ચાર્ટ છે ડેવલપ કરવામાં આવ્યો. કયા એના બેનિફિટ છે? ધીસ ફોર્મેટ ઇઝ સ્ટીલ બીંગ યુઝ વિથ રિક્વાયર મોડિફિકેશન, બરોબર છે. અત્યારે એ જે ચાર્ટ છે એ અત્યારે પણ યુઝ થાય છે, એની અંદર ઘણા બધા મોડિફિકેશન જે છે ઇન્ડસ્ટ્રીયલ લેવલે કરેલા છે. ગેન્ટ ચાર્ટ ઇઝ કાઇન્ડ ઓફ બાર ચાર્ટ, અને આપણે બાર ચાર્ટ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેમની અંદર આપણે એક્સ એક્સિસ ઉપર શું લેવાનું છે, ટાઈમ લેવાનો છે, અને વાય એક્સિસ ઉપર આપણે આઈધર પ્રોસેસ, લેબર ઓર મશીન ડિપેન્ડ અપોન ટાઈમ ઓફ ગેન્ટ ચાર્ટ, બરોબર છે. જે ટાઈપ છે એની ઉપર ડિપેન્ડ કરે છે કે પ્રોસેસ લેવી, લેબર લેવું કે મશીન લેવું, પણ એક્સ એક્સિસ ઉપર ફિક્સ છે કે એની ઉપર શું આવશે, ટાઈમ આવશે. ઓકે. તો આની અંદર આપણે આની ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રોસેસ ગન ચાર્ટની અંદર આપણે પ્રોસેસ છે એને બી કંટ્રોલ કરી શકીશું, લેબર છે એને બી કંટ્રોલ કરી શકીશું, અને જે મશીન છે એને પણ આપણે કંટ્રોલ કરી શકીશું. એના પછી આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ ગન ચાર્ટ. તો ફર્સ્ટ વન છે એ છે લોડ ચાર્ટ છે, સેકન્ડ વન છે એ રેકોર્ડ ચાર્ટ છે, અને થર્ડ વન છે એ પ્રોગ્રામ પ્રોસેસ ચાર્ટ છે. ઓકે. તો ગેન્ટ ચાર્ટનો જે ટાઈપ છે ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ આપણે જોઈએ લોડ ચાર્ટ. તો લોડ ચાર્ટની અંદર તમે જોઈ શકો છો કે એક્સ એક્સિસ ઉપર આપણે લેવાનું છે ટાઈમ, અને વાય એક્સિસ ઉપર આપણે લેવાનું છે કેપેસિટી ઓફ મશીન ઓર મશીન અવર્સ અવેલેબલ ફોર પ્રોડક્શન. ઓકે. તો આપણે વાય એક્સિસ ઉપર શું લેવાનું છે, કેપેસિટી ઓફ મશીન ઓર મશીન અવર અવેલેબલ ફોર પ્રોડક્શન. પ્રોડક્શન માટે જે મશીન અવર અવેલેબલ છે એ લેવાના છે, અને એક્સ એક્સિસ ઉપર આપણે લેવાનો છે ટાઈમ. ઓકે. ફોલોઈંગ ફિગર શો ગેન્ટ ચાર્ટ ઓફ સીએનસી સેક્શન ઓફ ફર્મ. આપણે સીએનસી મશીનનો ગેન્ટ ચાર્ટ છે એ આપેલો છે.
બરોબર છે. તો એ આપણે જોઈએ હવે. તો અહીંયા તમે 3 CNC મશીન તમને આપેલા છે અને એનું અહીંયા 2 લાઈન તમને આપેલી છે. દરેક લાઈન જે છે શું બતાવે છે, અહીંયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર CNC મશીન 1, 2 અને 3 એનું શિડ્યુલિંગ જે છે તમને આપેલું છે. અહીંયા તમને થિન લાઈન અને થીક લાઈન બંને લાઈન આપેલી છે. ઓકે, તો ધીસ ચાર્ટ શો શિડ્યુલિંગ લોડ ઓન ઈચ CNC મશીન ફોર ધ મંથ ઓફ જાન્યુઆરી અને ફેબ્રુઆરી. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મંથ માટે તમને શિડ્યુલિંગ જે છે આપેલું છે. થિન લાઈન જે છે એ અને થીક લાઈન બંને શું બતાવે છે, જો થિન લાઈન છે એ તમે પ્લાનિંગ કરેલું છે કે ભાઈ જાન્યુઆરીના મંથમાં CNC 1 છે એ 4 વીક દરમિયાન યુટિલાઇઝ થાય છે અને 5મા સ્લોટમાં એને ખાલી રાખવાનું છે. ઓકે, તો થિન લાઈન તમે અહીંયા જોઈ શકો છો. તમે અહીંયા જોઈ શકો છો થિન લાઈન જે છે એ અહીંયા 1, 2, 3 અને 4 4 સ્લોટ જે છે ભરેલા છે. 5મો સ્લોટ છે એ ખાલી રાખેલો છે. પણ અહીંયા તમે થીક લાઈન જે છે એ એકચ્યુઅલ વર્કિંગ બતાવે છે. તો CNC 1 જે છે એ આ પહેલા 5 સ્લોટમાં કામ કરે છે અને ફેબ્રુઆરીના અંદર પણ પહેલા સ્લોટની અંદર એ યુટિલાઇઝ થાય છે. ઓકે, તો તમે અહીંયા આગળ ગેન્ટ ચાર્ટની મદદથી CNC 1 મશીન છે બરોબર છે એનું એકચ્યુઅલ પ્લાનિંગ, એકચ્યુઅલ આપણે જે પ્રોસેસ કરીએ છીએ અને પ્લાનિંગ કરીએ છીએ બંનેના પેરામીટર્સ જે છે કમ્પેર કરી શકો છો. ધી થીક લાઈન શોઝ ધ ક્યુમ્યુલેટિવ ટાઈમ ઓફ ધ પર્ટિક્યુલર મશીન. ઓકે, by thin line one can know how much time the particular machine is loaded during the planning period. બરાબર, થિન લાઈન દ્વારા તમને એ ખબર પડશે કે પર્ટિક્યુલર જે મશીન છે એને કેટલું લોડ કરવાનું છે બરાબર છે પ્લાનિંગ પીરિયડની અંદર. પ્લાનિંગ પીરિયડમાં આપણે એને કેટલો લોડ કરીશું એ તમારું જે વર્કલોડ છે એના આધારે. અને થીક લાઈન જે છે એ તમને એકચ્યુઅલ જે વર્કિંગ છે બતાવે છે. તમને એક એક્ઝામ્પલ આપેલું છે, જો અહીંયા લખેલું છે CNC 1 ઇઝ લોડેડ ફોર 80% ઓફ ધ કેપેસિટી ડ્યુરિંગ જાન્યુઆરી. જાન્યુઆરીની અંદર CNC 1 જે છે એ 80% કેપેસિટી સાથે કામ કરે છે. ઓકે, થિન લાઇન ઇઝ રનિંગ ઇનટુ બ્લોક. 5 બ્લોકની અંદર જે છે એની અંદરમાંથી 4 બ્લોકની અંદર થિન લાઇન છે એ આપેલી છે, એટલે 80% જે છે એની કેપેસિટી પ્રમાણે કામ કરે છે. સિમિલરલી CNC 1 ઇઝ અંડર લોડેડ ફોર ધ એન્ટાયર પ્લાનિંગ પીરિયડ જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી કમ્પેર ટુ CNC 3. બરોબર છે, CNC 3 ની કમ્પેરમાં CNC 1 જે છે એ અંડર લોડ છે, એની ઉપર એટલો બધો લોડ છે નહીં. ઓકે, થીક લાઇન ફોર CNC 3 ઇઝ મચ લોંગર દેન CNC 1. CNC 1 કરતાં CNC 3 છે એની ઉપર લોડ કેવો પડે છે, વધારે પડે છે. એ તમે થીક લાઇન દ્વારા જોઈ શકો છો. હવે આપણે જોઈએ નેક્સ્ટ વન છે રેકોર્ડ ચાર્ટ. તો રેકોર્ડ ચાર્ટની અંદર આપણે એક્સ એક્સિસ જે છે ટાઈમ બતાવે છે અને વાય એક્સિસ જે છે એ ઇન્ડિકેટેડ ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ વર્કરનું જે ઇન્ડિવિજ્યુઅલ જે ટાઈમ છે એ બતાવે છે. ફોલોઈંગ ફિગર શોઝ અ ટાઇપિકલ ગેન્ટ રેકોર્ડ ચાર્ટ ફોર ધ ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરી ફોર CNC સેક્શન ઓફ ફર્મ. બરાબર છે, તો તમને આ ફિગર દ્વારા જાન્યુઆરીનું જે છે એ વર્કરનું જે આપણે ડિસ્ટ્રીબ્યુશન છે વર્કનું એના માટેનો રેકોર્ડ ચાર્ટ જે છે બતાવે છે. તો ફિગર આપણે જોઈએ તો અહીંયા તમને 4 વર્કર જે છે એ આપેલા છે. બરોબર છે, વર્કર 1 જે છે એનું થીન અને થીક લાઇન દ્વારા એકચ્યુઅલ અને પ્લાનિંગનું પર્સન્ટેજ છે બતાવેલું છે. બરોબર છે, એઝ વી શો ઇન ધ ચાર્ટ વર્કર નંબર 3 હેઝ વર્કડ ફોર ઓનલી 4 hours. વર્કર નંબર 3 જે છે બરોબર છે એને કેટલા કલાકનું કામ છે તમે જોઈ શકો છો અહીંયા આગળ. આર એટલે અહીંયા તમે આ પહેલા 2 અને એના પછી 2. બરોબર છે, તો એ ટોટલ એને આપણે જોઈએ તો એ એનું આપણે વર્ક જોઈએ તો 3 ને 2 5 કલાકનું કામ છે. બરોબર છે, તો અહીંયા આગળ 5 hours આવશે. ઓન ફર્સ્ટ ડે ઓફ જાન્યુઆરી વન બ્લોક ઇન્ડિકેટ 2 hours ફોર 8 hours ફૂલ વર્કિંગ ડે. 8 કલાકમાંથી ખાલી અને 2 કલાકનું જ પહેલો બ્લોક છે, દરેક બ્લોક 2-2 કલાકનું કામ બતાવે છે. બરોબર છે, રિમેનિંગ ટાઈપ ઓક્યુપાય સમ રિપેર વર્ક. બરોબર છે, આર જે છે એ શું બતાવે છે, રિપેર વર્ક બતાવે છે. ઓકે, તો તમે અહીંયા વર્કર નંબર 3 જે છે એને પહેલા 2 કલાકનો સ્લોટ છે. બરોબર છે, 2-2 કલાકના જે સ્લોટ છે તો પહેલા 2 કલાકનો સ્લોટ છે એ વર્કર નંબર 3. વર્કર નંબર 2 માટે આપણે જોઈએ તો પહેલા 2 કલાક જે છે ફ્રી છે, એની અંદર એને રિપેર વર્ક જે છે આપેલું છે. બરોબર છે, એ જ રીતે આપણે સિમિલરલી વર્કર નંબર 4 માટે વાત કરતા હોઈએ તો 4 હેઝ વર્કડ મોર એઝ કમ્પેર ટુ અધર. બરોબર છે, લોંગર થીક લાઇન, જેટલી થીક લાઇન વધારે લાંબી બરોબર છે એટલું કામનું પર્સન્ટેજ કેવું હશે, વધારે હશે. આર છે એ શું ઇન્ડિકેટ કરે છે, તો આર ઇન્ડિકેટ કરે છે રિપેર વર્ક. ઓકે, અને અહીંયા જે કલાક છે એને સ્લોટની અંદર ડિવાઈડ કરેલા છે. એક સ્લોટ છે 2 કલાક બતાવે છે. બરોબર છે, એટલે આપણે વર્કર નંબર 3 માટે જે વાત કરતા હતા કે 4 કલાક જે છે એનું વર્ક છે. પ્રોગ્રામ પ્રોસેસ ચાર્ટ છે એમાં એક્સ એક્સિસ જે છે ટાઈમ બતાવે છે, વાય એક્સિસ ઉપર આપણે જોબની જે એક્ટિવિટી છે લઈએ છીએ અને એનો આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા તમને જે ચાર્ટ આપેલો છે એ શાનો આપેલો છે, તો ગેન્ટ ચાર્ટ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ ગિયર મેન્યુફેક્ચરિંગ માટે તમને ચાર્ટ આપેલો છે. તો ગિયર મેન્યુફેક્ચરિંગમાં જો અહીંયા આગળ જાન્યુઆરીની અંદર જે છે એ આપણે જે સ્લોટ છે 5 સ્લોટની અંદર ડિવાઈડ કર્યા છે.
તો એની અંદર પહેલા 2 વીક છે એમાં તમારે શું કરવાનું છે, પેટર્ન મેકિંગ ઓફ ગિયર, જેની અંદર થીક અને થીન બંને લાઇન છે એમાં સેમ વર્ક થાય છે. એ મીન્સ કે જે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે એ પ્રમાણે ગિયરની પેટર્ન જે છે એ બનેલી છે. પછી પાછળના 2 વીક છે એની અંદર કાસ્ટિંગ ઓફ ગિયરનું કાસ્ટિંગ કરીએ છીએ, સેન્ડ બ્લાસ્ટિંગ અને અધર ઓપરેશન કરીએ છીએ. તો એ પ્રમાણે થીક અને થીન બંને લાઇન બતાવે છે, મીન્સ કે પ્લાનિંગ પ્રમાણે કામ થયેલું છે. એના પછી મશીનિંગ જે છે એ બતાવે છે, બરાબર છે. નેક્સ્ટ વીકમાં તો જાન્યુઆરીમાં તમે મશીનિંગ સુધી કામ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે છે તમારા પ્રોજેક્ટની અંદર પણ તમે આ વસ્તુ યુટિલાઇઝ કરી શકો છો. પ્રોજેક્ટ માટે પણ આ ચાર્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમે પહેલાં ડિઝાઇન બનાવી જાન્યુઆરીની અંદર, ફેબ્રુઆરીની પહેલાં જાન્યુઆરીની અંદર તમે પ્લાનિંગ કર્યું, એના પછી ફેબ્રુઆરીમાં તમે ફર્સ્ટ વીકમાં ડિઝાઇન બનાવી, એના પછી સેકન્ડ વીક જે હતું એની અંદર એનું જે છે ઓટોકેડની અંદર ડિઝાઇન બનાવી, એના પછી અમે તમે મટીરિયલ માટે 1 વીક માટે ગયા, બરાબર છે. તો એ પ્રમાણે તમે એક્ટિવિટી અને એનું એક ચાર્ટ જે છે બનાવી શકો છો. મૂકશો તો વધારે બેટર છે. ઓકે, હીટ ટ્રીટમેન્ટ જે છે એ કરી, પછી એનડીટી અને ઇન્સ્પેક્શન જે છે એ થીન લાઇનથી કરેલું છે. મીન્સ કે અત્યારે વર્કિંગ જે છે આપણે ફેબ્રુઆરીના પહેલા વીકમાં આટલે સુધી વર્ક થયું છે, બરાબર. એના પછી જે છે એ પ્લાનિંગ કરેલું છે પણ વર્ક એક્ઝિક્યુશન થયું નથી. ઓકે, તો એનડીટી અને ઇન્સ્પેક્શન જે છે થીન લાઇન દ્વારા બતાવ્યું છે પણ થીક લાઇન દ્વારા બતાવ્યું નથી, મીન્સ કે એનું એકચ્યુઅલ વર્ક જે છે હજી કેરી આઉટ થયું નથી, બરાબર છે. તો એ જ વસ્તુ અહીંયા નીચે લખેલી છે. હવે આપણે અહીંયા અલગ અલગ જે તમને સિમ્બોલ આપેલા છે એ જોઈએ. તો તમને આ જે સિમ્બોલ 2 લાઇન બતાવેલી છે એ સિમ્બોલ શાનો છે, તો ટાઈમ ડ્યુરેશન ઓફ મેન એન્ડ મશીન ફોર ડુઈંગ વર્ક ઇન 1 ડે. એના પછી શિડ્યુલિંગ જે છે ટાઈમ ડ્યુરેશન, બરાબર, એક થીન લાઇનથી બતાવ્યું છે. ક્યુમ્યુલેટિવ ટાઈમ છે, બરાબર છે. ક્યુમ્યુલેટિવ એટલે બધો જે ટાઈમ છે એનો સરવાળો. ઓકે, તો એ જે છે થીક લાઇન દ્વારા બતાવેલું છે. પછી બિગિનિંગ ઓફ ડેટ એન્ડ ટાઈમ ઓફ વર્ક જે છે એ તમને આ રીતે એલ વડે બતાવ્યું છે, અને એન્ડિંગ ડેટ એન્ડ ટાઈમ જે છે એ આ રીતે તમને બતાવેલું છે. ઓકે, તો એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. શેડ્યુલિંગ ઓફ અ જોબ ઓર એક્ટિવિટીનું જે શેડ્યુલિંગ છે આ પ્રમાણે આવશે, બરાબર છે. ચાર્ટ અપડેટ ઇન્ડિકેશન એ પણ તમને આપેલું છે. શેડ્યુલ ટાઈમ ઓફ એન એક્ટિવિટી, શેડ્યુલ ટાઈમ જે છે કોઈ એક્ટિવિટીનો ટાઈમ જે છે તો તમારે અહીંયા લખવાનું છે. એમાઉન્ટ ઓફ વર્ક ટુ બી ડન ડ્યુરિંગ શેડ્યુલ ટાઈમ, શેડ્યુલ ટાઈમની અંદર જે વર્ક જે છે તમારે રાઇટ સાઈડ લખવાનું છે. ઓકે, 0 પ્રોડક્શન હોય શેડ્યુલ ટાઈમમાં તો અહીંયા ઝેડ વડે તમે બતાવી શકો છો. કમ્પેન્સેટરી ટાઈમ ટુ બેલેન્સ પ્રીવિયસ ડિલે ટાઈમને આપણે બેલેન્સ કરવો હોય તો એના માટે તમે આ રીતનો સિમ્બોલ જે છે યુટિલાઇઝ કરી શકો છો. એક્ટિવિટી સ્ટોપ છે રિપેરના વર્કના કારણે, તો તમે અહીંયા આગળ જો એકચ્યુઅલ એક્ટિવિટી બતાવી છે ને એના પછી આ લખેલું છે, બરાબર છે. થીન લાઇન તો ઉપર છે જ પણ આ એકચ્યુઅલ એક્ટિવિટી જે છે થીક લાઇનથી બતાવેલી છે, એના પછી રિપેર વર્ક જે છે લખેલું છે. એના પછી અમાઉન્ટ ઓફ વર્ક ડન ફોર એક્ટિવિટી, વર્ક ડન એક્ટિવિટી માટે એકચ્યુઅલમાં જે વર્ક ડન જે છે, બરાબર છે. તો એના માટે અહીંયા થીન લાઇન જે છે પ્લાનિંગ બતાવે છે અને થીક લાઇન જે છે એ કેટલું વર્ક થયું એ બતાવે છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના જે એડવાન્ટેજીસ છે કયા કયા છે, તો ઇટ ક્લિયર ઇન્ડિકેટ સ્ટાર્ટ, પ્રોગ્રેસ એન્ડ એન્ડ ઓફ એક્ટિવિટી. આપણે સ્ટાર્ટિંગ, પ્રોગ્રેસ અને એક્ટિવિટીનું એન્ડ છે એ આની ઉપરથી ખબર પડી છે. ઇટ ઇઝ ઇઝીલી ડ્રો અને અન્ડરસ્ટેન્ડ આપણે કરી શકીએ છીએ. એકચ્યુઅલ વર્ક એન્ડ શેડ્યુલ વર્ક કેન બી રેડીલી કમ્પેર્ડ. આમાં એકચ્યુઅલ અને શેડ્યુલ વર્ક બંને કમ્પેર કરવામાં આવે છે. પ્રીવિયસ ઓવરઓલ સ્ટેટસ ઓફ પ્લાન એક્ટિવિટી ટુ એક્ઝિક્યુશન સો દેટ કંટ્રોલ બીકમ ઇઝી, બરાબર છે. આપણે પ્લાનિંગ એક્ટિવિટી જે છે એ પ્રમાણે એક્ઝિક્યુશન કરી શકીએ છીએ જેથી કરીને કંટ્રોલ આપણે પ્રોપર રીતે કરી શકીશું પ્રોડક્શન ઉપર. ફેક્ટર કોઝિંગ ડિલે કેન ઓલ્સો બી ઇન્ડિકેટ ઓન ધ ચાર્ટ, બરાબર. જે ડિલે કરે છે, ધારો કે રિપેર છે, પછી ટૂલનું સેટઅપ કરીએ છીએ તો ટૂલિંગ માટે ટી લખીએ છીએ અને રિપેર માટે આ લખીએ છીએ, તો એ પણ આપણે ચાર્ટની અંદર ઇન્ડિકેટ કરીએ છીએ. ડિપેન્ડ અપોન પર્પઝ ડિફરન્ટ ટાઈપ ઓફ ગેન્ટ ચાર્ટ કેન બી ડ્રોન. જે પ્રમાણે પર્પઝ છે એ પ્રમાણે આપણે અલગ અલગ ચાર્ટ જે છે એ બનાવી શકીએ છીએ. સ્ટેટસ ઓફ એન એક્ટિવિટી એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ કેન બી નોન. તમને દરેક મંથના એન્ડમાં અથવા તો કોઈ બી ટાઈમે તમને કેટલું વર્ક થયું છે એ તમે એઝ અ પ્રોડક્શન સુપરવાઇઝર જો બતાવવા માગતા હોય મેનેજરને, તો તમે આ રીતે શેડ્યુલ બનાવેલું હોય તો એ પ્રમાણે તમે કહી શકો છો કે આ વીક દરમિયાન મેં આટલું કામ જે છે એ કરેલું છે. એટલે દરેક એક્ટિવિટી છે એનું સ્ટેટસ જે છે એ તમે બતાવી શકો છો. લિમિટેશન કઈ કઈ છે? ઇટ નીડ ટુ રેગ્યુલર અપડેટેડ વિચ કન્ઝ્યુમ એક્સ્ટ્રા ટાઈમ ઓફ સુપરવાઇઝર્સ. તમારે આને રેગ્યુલર બેઝિસ ઉપર તમારે અપડેટ કરવો પડશે, બરાબર છે. જે શું રેગ્યુલર બેઝિસ ઉપર તમે એને અપડેટ કરશો એટલે તમારો એક્સ્ટ્રા ટાઈમ જે છે આની અંદર કન્ઝ્યુમ થશે. કલેક્ટિંગ એકચ્યુઅલ ટાઈમ ઓફ ઈચ એક્ટિવિટી એન્ડ શોઈંગ એઝ થીક લાઇન સમટાઈમ બીકમ કોમ્પ્લેક્સ. એક એકચ્યુઅલ ટાઈમ જે છે કલેક્ટ કરવાનો અને એને થીક લાઇનની અંદર બનાવવાનો, થીક લાઇન જે છે બનાવવાની એ થોડુંક કોમ્પ્લેક્સ છે. ઇન્ટર રિલેશન ઓફ એક્ટિવિટી કેન નોટ બી શોન. ઇન્ટર રિલેશન, એક એક્ટિવિટી પૂરી થાય એના પછી બીજી એક્ટિવિટી સ્ટાર્ટ કરવાની છે કેવું છે તો એ તમને આમાં અલગથી બતાવી શકતા નથી. ઇટ બીકમ કોમ્પ્લેક્સ ઇફ નંબર ઓફ એક્ટિવિટી આર વેરી લાર્જ. ઘણી બધી એક્ટિવિટી જે છે અને એ તમારે ઇન્વોલ્વ કર્યું હોય તો આ જે ચાર્ટ છે થોડો કોમ્પ્લેક્સ થઈ જાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે આપણે
નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.